નમસ્કાર મિત્રો, ઉનાળાની ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે। ટેમ્પરેચરની વાત કરું તો ઓલમોસ્ટ બધી જગ્યાએ 40ની આજુબાજુ ટેમ્પરેચર અત્યારે પહોંચી ગયું છે। ધીમે ધીમે હવે ટેમ્પરેચર વધવા પણ લાગ્યું છે। આ ભયંકર ગરમીમાં ઘણા બધા લોકોને પેશાબ અટકીને આવો અને પેશાબમાં બળતરાની તકલીફ મિત્રો થતી હોય છે, જેને આપણે ગુજરાતી શુદ્ધ ગામડાની દેશી ભાષામાં આપણે ઊનવાની પરેશાની તરીકે મિત્રો ઓળખીએ છીએ, જેની અંદર પેશાબમાં અતિશય બળતરા થાય, પેશાબ અટકીને આવો, એ બધી તકલીફો મિત્રો આ ઊનવાની અંદર થતી હોય છે। તો એ ખાસ કરીને શા કારણે થતી હોય છે? તેમાં મુખ્ય બે કારણ છે। જો શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય એટલે કે ઇન્ક્રીઝ થઈ જાય, જેના કારણે હાથ પગના તળિયાની અંદર બળતરા અને ઊનવાની તકલીફ ઉનાળાની અંદર ખાસ કરીને ઘણા બધા લોકોને થતી હોય છે। અને બીજા નંબર પર આવે છે કે જો તમે પાણીનું કન્ઝપ્શન એટલે કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન જો તમે દિવસમાં ના કરતા હોય, અને એ પણ ખાસ કરીને ઉનાળાની અંદર, તેના કારણે પણ મિત્રો આ પેશાબમાં બળતરાની તકલીફ ઘણા બધા લોકોને સતાવતી હોય છે। તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ હું તમારા સાથે શેર કરીશ કે જેની અંદર એક ડ્રિંક સાહેબ તમારે બનાવવાનું છે, અને એ ડ્રિંકનું સેવન સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં સવારે જેવા ઉઠો તેવા સૌપ્રથમ આ ડ્રિંકનું તમારે સેવન કરવાનું છે। 2 દિવસ સુધી કોન્સ્ટન્ટ તમે આ ડ્રિંકનું સેવન કરો છો ને, તો જે લોકોને પેશાબની અંદર બળતરા અને ઊનવાની તકલીફ થઈ ગઈ હોય અને હાથ પગના તળિયા બળતા હોય, શરીરમાં જાણે અંદર આમ આગ લાગે એટલી બધી ગરમી લાગતી હોય, આ તમામ સમસ્યામાં રાહત જોવા મળશે। આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક તમારા સાથે બોનસ ટીપ પણ શેર કરીશ, ખાસ કરીને આ ઉનાળાની અંદર તમારે ફોલો કરવાની છે। તો ચાલો મિત્રો હવે ડ્રિંક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને કઈ રીતે બનાવવાનું છે એ હવે જોઈએ। તો મિત્રો રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ માટલાનું તમારે પાણી લઈ લેવાનું। જ્યાં મિત્રો 1 ગ્લાસ માટલાનું પાણી તમારે લઈ લેવાનું છે, તેની અંદર મિત્રો 1 ચમચી આખા ધાણા એડ કરવાના છે। ધાણાનો કોઈ પાવડર કે બીજું કંઈ પણ વસ્તુ એડ કરવાનું નથી, પાણી લેવાનું 1 ગ્લાસ અને તેની અંદર આખા ધાણા 1 ચમચી એડ કરી દેવાના, ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું અને રસોડાના કોઈ પણ ખૂણામાં ઓવરનાઇટ એટલે કે આખી રાત તમારે એ ગ્લાસ મૂકી રાખો। સવારે જેવા ઉઠો ત્યારબાદ સૌપ્રથમ તો તમારે 1 ગ્લાસ પર ઢાંકણું રિમૂવ કરી દેવાનું અને જે ધાણા છે એને હાથની મદદથી બરોબર તમારે મસળી નાખવાના છે। અને આ ડ્રિંકની અંદર અડધી ચમચી સાકર એડ કરવાની, જ્યાં મિત્રો તમારે કોઈ પણ જાતની ખાંડ કે બીજું કંઈ નહીં, ફક્ત ને ફક્ત અડધી ચમચી સાકર છે એ તમારે એડ કરી દેવાની છે, બરોબર હલાવવાનું છે જેથી કરીને સાકર છે એ ઓગળી જાય। ત્યારબાદ મિત્રો ગળણીની મદદથી આ ડ્રિંકને ગાળી લેવાનું અને જે ગળેલું ડ્રિંક છે એ સાહેબ તમારી રેમેડી, એ સાહેબ તમારી દવા થઈ ગઈ રેડી। હવે નિરાતે કોઈ પણ જગ્યાએ સોફામાં ખુરશીમાં બેસીને આ ડ્રિંકને નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં મોઢામાં મૂકીને આ રીતે તમારે ફરાવવાનું છે, જેથી કરીને સલાઈવા છે, લાળ છે, ગુડ બેક્ટેરિયા એ ભળે અને ત્યારબાદ ધીમે ધીમે ઘૂંટડે તમારે ઉતારવાનું છે। આ ડ્રિંક પીધાના 1 કલાક સુધી કોઈ પણ જાતનો સવારનો નાસ્તો કે કંઈ તમારે લેવાનું નથી, પેટ તમારે ખાલી રાખવાનું છે। 1 કલાક બાદ તમે કોઈ પણ બ્રેકફાસ્ટ કે નાસ્તો છે એ તમે લઈ શકો છો। સવારે ઉઠો તેવા નરણા કોઠે આ ડ્રિંક તમે રેગ્યુલર થોડા દિવસ 2-3 દિવસ પીશો ને, તો જે પણ લોકોને પેશાબની અંદર બળતરાનો ઊનવાની તકલીફ થઈ ગઈ હોય એમાં ઘણા અંશે રાહત જોવા મળશે। તો અચૂકથી ટ્રાય કરજો। અને હા, વિડીયોમાં તમને આગળ જણાવ્યું કે જો શરીરમાં પિત્તનું લેવલ વધી જાય, જેના કારણે પણ મિત્રો હાથ પગના તળિયાની બળતરા અને આ ઊનવાની તકલીફ થતી હોય છે, તો જ્યારે પણ સાહેબ તમે જમી લો ને, તો ઉનાળાની અંદર એક ખાસ તમારે નિયમ બનાવી લેવાનો છે કે જમ્યા બાદ વરિયાળીનું તમારા મુખવાસ સ્વરૂપે ચાવીને સેવન કરવાનું, અને તેની અંદર પણ જો લખનવી વરિયાળીનું સેવન તમે કરશો ને તો સારું પરિણામ જોવા મળશે। ફક્ત ને ફક્ત તમારે 1 ચમચી અડધી ચમચી જે તમને ભાવે જમી લો, ત્યારબાદ તમારે ચાવીને વરિયાળીનું તમારે સેવન કરવાનું છે। તેનાથી મિત્રો તમારા શરીરમાં જે પણ પિત્તનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હશે, વધી ગયું હશે, એકદમ બેલેન્સમાં આવી જશે, જેથી કરીને આ કોમન સમસ્યાથી તમે આસાનીથી બચી શકો। આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરવા માગું છું। બોનસ ટીપમાં મિત્રો એટલું જ છે કે ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે। કોઈ પણ જગ્યાએ તમે બહાર જાઓ છો, કોઈ પણ જગ્યાએ નોકરી પર જાઓ છો, ઘરે છો, 2 હાથ જોડીને એક વિનંતી કરું છું કે દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણીનું તમારે સેવન કરવાનું છે। જ્યાં મિત્રો ઘણા બધા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી, જેથી કરીને ડિહાઇડ્રેશન થાય છે, જેના કારણે ચક્કર આવવા, માથું દુખવું, કબજિયાત, પેટની સમસ્યા અને ઊનવા અને પેશાબમાં બળતરા અને બધી ઘણી બધી સમસ્યા મિત્રો આ પાણી ન પીવાથી, અને એ પણ ખાસ કરીને ઉનાળાની અંદર જો તમે પૂરતા પ્રમાણમાં પાણી ન પીઓ તેના કારણે થતી હોય છે। તો પૂરતા પ્રમાણમાં પાણીનું તમારે સેવન કરવાનું છે। આ ઉપરાંત મિત્રો જો તમે બહાર ગામ ગયા હોય તો શેરડીના રસનું તમે સેવન કરી શકો છો, બટર મિલ્ક એટલે કે છાશનું તમે સેવન કરી શકો છો, કોઈ પણ ફ્રૂટના જ્યુસનું તમે સેવન કરી શકો છો। ટૂંકમાં મિત્રો ઉનાળાની અંદર
શક્ય હોય બને તેટલું તમારે લિક્વિડનું કન્ઝપ્શન તમારે વધારે રાખવાનું. તીખું તળેલું સ્પાઇસી જો વધારે પડતા પ્રમાણમાં ખાતા હોય તો એને એવોઇડ કરવાનું. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે હલકો ફૂલકો નાસ્તો તમારે કરવાનો. પેટમાં તમારે પેટ ભરીને જમવાનું નહીં, 70% જમવાનું અને 30% પેટ તમારે ખાલી રાખવાનું. અને બને એટલું લિક્વિડનું કન્ઝપ્શન રાખવાનું. અને કોઈ પણ વસ્તુ તમે શેરડીનો રસ, કોઈ પણ વસ્તુ તમે ના પીઓ ને તો કમસે કમ પૂરતા પ્રમાણમાં પાણીનું તો સેવન તમારે દિવસમાં 3 થી 4 લીટર કરવાનું છે, જેથી કરીને આ બધી કોમન સમસ્યા તમારાથી 10 ફૂટ દૂર રહે. તો આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ઉનાળાની અંદર ઊંઘવાની તકલીફથી મિત્રો કંટાળી ગયા હોય. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.